ભાવનગરના પ્રખ્યાત ખોડિયાર માતાજી મંદિર રાજપરા ખાતે શ્રી ખોડિયાર ઉત્સવ 2026 યોજાયો। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ખોડિયાર ઉત્સવ 2026 કાર્યક્રમ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર તથા ખોડિયાર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજપરા ખોડિયાર મંદિર ભાવનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। આ તકે સિહોર નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડે પ્રાસંગિક પ્રવચન કર્યું। શાબ્દિક સ્વાગત સિહોર પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલિયાએ કર્યું હતું। આ કાર્યક્રમમાં જુદી જુદી સાંસ્કૃતિક કૃતિ, કલા પર્ણ ડાન્સ એકેડમી દ્વારા માતાજીની દેવી સ્તુતિ, સંસ્કાર ગ્રુપ દ્વારા મિશ્ર રાસ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ માધ્યમિક શાળા દ્વારા તલવાર રાસ, કન્યા વિદ્યાલય વડાવડ દ્વારા પ્રાચીન ગરબો, જય બહુચરાજી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાઠિયાવાડી રાસ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કૃતિ પૂર્ણ થયા પછી કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરો રજૂ કરાયો હતો। 9મી માર્ચના સાંજે 7 વાગ્યે અઘોરી મ્યુઝિક ગ્રુપ દ્વારા સંગીત કાર્યક્રમ યોજાશે। તો આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સિહોર નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા, સિહોર પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર તથા અન્ય પદાધિકારી અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।